ગુજરાતમાં સુરતમાં પ્રથમવાર હાઈટેક ડ્રગ્સ ટ્રાફિકિંગ રેકેટ ઝડપાયું, જે ભાટીના વિસ્તારમાં પંચશીલ નગરમાંથી સામે આવ્યું। એસઓજી પોલીસે આ દિલધડક ઓપરેશન ડ્રગ્સ નેટવર્કના મુખ્ય આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબારને ઝડપી પાડ્યો। આ રેકેટ હાઈટેક રીતે ચલાવવામાં આવતું હતું, જેમાં 24 સીસીટીવી કેમેરાઓનું મોનિટરિંગ 55 ઇંચના ટીવી પર લાઈવ કરવામાં આવતું હતું। શિવો દરબાર પેડલરોને વોકી-ટોકી દ્વારા સંદેશા આપી રોજના લગભગ 1.5 લાખ રૂપિયાના ડ્રગ્સ વેચતો હતો। ડ્રગ્સ લેતા આવનારો માટે કપड़े लेने आया है જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો, જ્યારે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો કાટી કોડવર્ડ વાપરી ડ્રગ્સનું વેચાણ રોકવામાં આવતું। પોલીસે ઓપરેશન દરમિયાન 2 લોડેડ ગન, 4 મેગેઝીન, 4 વોકી-ટોકી, 16 લાખ રોકડ અને કુલ 30.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ ઉપરાંત ડ્રગ્સ લેવા આવેલા મોશીન છત્રીને પણ ઝડપી પાડ્યો હતો। સાથે 20 બાઇક અલગ અલગ દિશાઓમાંથી એન્ટર કરી અને એના ઘરને કોર્ડન કરી અને એને ઝડપી પાડ્યો છે અને ટોટલ એની પાસેથી 118 ગ્રામ જેવું એમડી અને 2 લોડેડ તમંચા પિસ્ટલ જે છે એ ઝડપી પાડેલ છે।